હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એકદમ મજામાં છું. મતલબ આજ વ્લોગ થોડોક લેટ ચાલુ થયો. લેટ થોડોક એટલે વધારે, કેમ કે અત્યારે વાગ્યા છે સાંજના 8 અને હમણાં થોડુંક મારે એક ઇમ્પોર્ટન્ટ વાત એ કરવી છે, કેમ કે હમણાં ડેઈલી આવી રીતના વ્લોગ શૂટ કરું છું અને મારે રેસ્ટ જોઈએ, થોડોક આરામે જોઈએ. એટલે કે એડિટ કરતી હોય ને સાંજે, તો સાંજના 3-4 વાગી જાય, તો સવારે પછી ઉઠવામાં થોડું લેટ થઈ જાય. ક્યારેક 10, 11, 12 એવી રીતે થઈ જાય, તો પછી સવારનું શૂટ કાંઈ ન કરી શકું, મતલબ કે સવારનું વ્યૂ તમને કાંઈ દેખાડી જ ન શકું. તો મને એમ થયું કે ચાલો એક દિવસનો મારે બ્રેક જોઈએ વીકેન્ડમાં, એટલે હું રવિવારે એક દિવસ વ્લોગ નહીં મૂકું. એન્ડ મતલબ આ વ્લોગ તો સાવ શોર્ટ જ હશે, કેમ કે અત્યારે હું મારી ફ્રેન્ડ્સ સાથે જાઉં છું નીચે, જે બહાર જે ક્યાં જવાનું છે મને નથી ખબર, પણ હું ત્યાં જઈને તમને બધાને બતાવીશ. એન્ડ હા, હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. એન્ડ છે ને મારે એક લાઈવ નહીં, પણ કેવું હતું કે હું લાઈવ આવીશ, પણ લાઈવમાં હમણાં 2 દિવસ તો બુક છે, કેમ કે બહાર જવાનું છે સાંજના, એટલે સાંજે તો મેળ ના આવે. એટલે હું છે ને 2 દિવસ પછી તમને આખું ડિસાઈડ કરીને કહીશ કે હું ક્યારે લાઈવ આવું ને કઈ રીતે. સો આ વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. એન્ડ કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે નીચે જઈએ, કેમ કે નીચે વેઇટ કરે છે અત્યારે. સો ફાઇનલી ગાઈઝ હું અત્યારે નીકળી ગઈ છું. બહુ જ ઠંડી છે બહાર, તો મેં અત્યારે સ્વેટર બધું પહેરી લીધું છે અને નીચે જો વેઇટ કરે છે, તો હું બતાવું તમને બધાને. આ તો મેં ચશ્મા પહેર્યા છે, સોરી. તો જો આવી ગઈ છે મારી ફ્રેન્ડ્સ, અને હવે અત્યારે અમે જાય છે, કઈ જગ્યાએ જાય છે આપણે? અલસીફ. તો અલસીફે અત્યારે જાય ને, અહીંથી થોડુંક મોલમાં લેવાનું હતું, તો જો અહીંથી લીધું એને, ને હવે અમે જઈએ છીએ તેનો ચાલ કે જા રહે, મતલબ વાલીને જાઉં. તો અમે ત્યાં જતા હતા, પણ રસ્તામાં આવ્યું ને તો એમ થયું કે ચાલો બતાવું કે નેશનલ ડે હતો ને, તો એનું શોપિંગ સેન્ટર પર મસ્ત લાગેલું છે, તો એ બતાવું તમને બધા. આવી રીતે હોય, અંદર જાવું આપણે બતાવીએ. વિડીયો ચલાવી છે ને, તો અહીંયા છે ને આપણે નેશનલ ડે હોય ને એના માટેનો શોપિંગ સેન્ટર, જેમ કે આપણે ત્યાં કેમ એક્ઝિબિશન ચાલતા હોય એવી રીતે અહીંયા પણ એવી રીતે જ છે. એક્ઝિબિશન છે જે બધા એટલે બધા બ્રાન્ડના અલગ અલગ ચશ્મા હતા, મતલબ કે ગોગલ્સ. એન્ડ એ છે ને બધા એટલે 55 દિરામના જ હતા. તમે ગમે તે લ્યો, ગમે એ બ્રાન્ડના લ્યો, તો 55 દિરામ્સના હતા. અમે બહુ એટલે બહુ એન્જોય કર્યું. બધા અલગ અલગ ચશ્મા પહેરીને જોઈએ કે કેવા લાગે આ તે બધા ગોગલ્સ. એન્ડ પછી ત્યાંથી અમે એન્જોય કર્યો, અને ત્યાં છે ને સોંગ વાગતું હતું, મતલબ કે મ્યુઝિક વાગતું હતું ને, તો પછી મને એ હતું કે આ મ્યુઝિક કદાચ જાશે ને તો કોપીરાઇટમાં આવશે, એટલે પછી મેં મ્યુઝિક કટ કર્યું ને તો એમાં બધું વોઇસ આ તે બધું કટ થઈ ગયું. એન્ડ પછી ત્યાંથી અમે આગળ નીકળ્યા તો ત્યાં ટોપ, ટી શર્ટ, કુર્તી બધું, એટલે અલગ અલગ બધી વેરાયટીનું બધું હતું. કટલેરી ને એવું બધું, બેગ, પર્સ. તો અત્યારે તો અમે આ સર્ચિંગ જ કરતા હતા ગોગલ્સ કેવા, વાવ, બધા અલગ અલગ બ્રાન્ડના હતા. જોવાની પણ બહુ મજા આવી ત્યાં. એન્ડ પછી હું બધાની પ્રાઇસ અલગ અલગ પૂછતી હતી, બધાની એક જ સેમ જ હતી, 55 દિરામ્સ હતી. એન્ડ જે અમારા સબસ્ક્રાઈબર હતા ને, તો બહુ મસ્ત ફ્રેન્ડ બની ગયા છે અત્યારે, ને હું એના સાથે પછી જો અહીંયા આવી આજે એક્ઝિબિશન છે. ત્યાં પણ આવી રીતે અલગ અલગ હોય, બધી રેસ્ટોરન્ટના બધે બહાર આવે. ચાલો તમે પણ અમારા રેસ્ટોરન્ટે જમવા આ તે બધું.
છે નાના નાના. કેવા મસ્ત. સાસ નહીં મારે ને એની સાસ હે પણ નહીં કાચ દેખાતી પણ એ તો કા આવેલા મોટા વાળાની સાસ છે. અહીંયા તો જોઈએ. પેલું બી મસ્ત છે જો આ ઓરેન્જ વાળું. એ માછલી અંદર બહુ મસ્ત પછી ત્યાં છે ને શોપિંગ સેન્ટર નાનું એવું લાગેલું હતું તો થોડું ઘણું જોયું. બહુ મસ્ત હતું ત્યાં. પછી ત્યાંથી અમે હાલીને અહીંયા આવ્યા છે. ક્રિસમસ છે બહુ મોટું ને એ પણ તમે બધાને બતાવીશ. એન્ડ અલ્સિવ્સ છે જ્યાં દરિયો ને એવું બધું છે કે તો ત્યાં જઈને બતાવો. મને કે બહુ પૈસા જોઈએ આઈડિયા નથી. ચાલો. વાહ અહીંથી કેટલું મસ્ત દેખાય છે. અહીંથી ક્રિસમસ દેખાય છે. આને અલ્ફીસ એરિયો જ કહેવાય. કલર ના થાય છે. હજી કામ અધૂરું છે કે સ્ટાર છે પણ લાઇટિંગ નથી. તો એ કહે કે આ બાજુ છે ને એ બધું જૂનું દુબઈ છે, મતલબ પહેલાંનું બિલ્ડિંગ વાળું. અને આ બાજુ બધા રેસ્ટોરન્ટ ને વ્યોર્સ ને બધા એવા છે, હોડિયું ને એવું બધું. આ જમવાનું સાથે લઈને આવી બે. તો અહીંયા છે ને અમે જમવાનું સાથે લઈ આવ્યા છે. અમારી ફ્રેન્ડ્સ છે ને બે. ત્યાં વઘારેલ ખીચડી છે, અહીંયા ગરકીન ચૂરમો અને દહીં દેશી જમવાનું. વાવ બહુ મસ્ત. કેમ કે અહીંયા આવીએ ને એટલે આપણે દેશી જમવાનું વધારે પસંદ કરીએ. બરોબર તારા હમ જોવે મસ્ત છે. એ બધું જૂનવાણી ગાઈસ મળે છે, જે આપણે અહીંયા એલ્ફિસ કહેવાય આ એરિયાને. એન્ડ અહીંયા બધું અહીંયા બધા પરફ્યુમ મળે છે. ને આગળ પણ અમે ગયા હતા ને ત્યાં પણ સરસ સરસ બધું મળતું હતું. તો ત્યાંનું કંઈ વિડીયો શૂટ નથી. પછી એલ્ફિસમાં એન્ટર થતાં જ આટલું મસ્ત બધું જોવા મળે છે કે આનું કારીગીરી છે ને બધી જૂનવાણી ટાઈપ છે, પહેલાંનું છે. અને આપણું રિનોવેશન કરેલ છે ને એટલે જૂનું નવું એટલે બધું મિક્સ છે, એટલે જોવાની પણ મજા આવે, કંઈક અલગ જ મજા હતી. એટલે તમે જો દુબઈમાં આવો તો આ જગ્યાનું મસ્ત વિઝિટ કરજો, કેમ કે જો અલગ અલગ ત્યાંના ડ્રેસીસ, પછી આટલી મસ્ત શોપિંગ માટેનું પણ છે. એટલે અમારે સ્ટોરી એવું થયું કે અમે થોડાક લેટ નીકળ્યા ને, ઘરેથી 8-9 વાગી ગયા હતા નીકળવામાં. તો ત્યાં પહોંચ્યા ને તો 11 વાગે બધું બંધ થઈ જાય. તો બધું બતાવો. અમે જ્યાં પહોંચ્યા ને ત્યાં બધી શોપ બંધ થતી હતી. પછી અહીંયા રેસ્ટોરન્ટ જેવું છે અંદર, ત્યાં ઘણા લોકો હતા. પછી અહીંથી અમે જાશું ને આગળ તો છે ને બધી મારવાડી કલ્ચરનું તો આવશે ને. આ દરિયો છે જ્યાં આબરા તરફ જાય છે, જ્યાં બોટ છે ને બધી. મને બહુ નોલેજ નથી પણ બધા વાવ ગાઈસ બહુ એટલે બહુ મસ્ત છે જૂનું દુબઈ. મતલબ એકદમ પહેલાંની ફિલિંગ આવે છે એવું, બધું અલગ અલગ પહેલાંનું. જમ બતા અંદર લાઇટિંગ બાઇટિંગ બધું બંધ કરી દીધું. અહીંયા બહુ મસ્ત.
પછી દિવસના આવ્યા હોય ને તો દિવસની તો કંઈક અલગ જ મજા હોય. અત્યારે લાઇટિંગ જોવા તો મળે પણ મને એ અફસોસ હતો કેમ કે થોડુંક લેટ થઈ ગયા ને તો ઘણી શોપ બંધ પણ થતી હતી તો એ કાંઈ જોવા ન મળી. બટ નેક્સ્ટ ટાઈમ આપણે પાછું ત્યારે હું આવીશ ને મુલાકાત લેશું ત્યારે આપણે બધું દેખાડીશ. અત્યારે તો જો આવું બધું હતું પરફ્યુમ આ છે. અહીંયા મને એમ થાય કે દુબઈમાં જ્યાં જો ને એમ પરફ્યુમ્સ વધારે મતલબ કે શું કહેવાય કે પરફ્યુમ વધારે મળે છે અહીંયા. હાલ સ્ટાર્ટ કર. અહીંયા છે ને આપણે રાજસ્થાની મતલબ કે મારવાડી કલ્ચરનું આ તે બધું અહીંયા જેના ટ્રેડિશનલ ફક્ત ડાન્સ ને હોય ને રાસ એ બધું અહીંયા હોય. પણ થોડુંક મોડું થઈ ગયું તો કાંઈ નહીં જોવા મળે. રેસ્ટોરન્ટ છે હેઠું પોતે ઉપરથી જાય આથી આ બાજુથી જો. મતલબ અહીંયા છે ને કેવું છે કે આપણે ચટાઈ હોય ને એ 50 દિરાનમાં છે ને આપણને શીખવાડે. ચટાઈ ગુંથતા શીખવાડે. રેડીમેડ નમૂનો પણ પડ્યો રાત થઈ હવે. ગઈ ને 10:30 11 જેવું થઈ ગયું તો બધું બંધ થઈ ગયું. બને એટલું હું તમને બધાના જ બતાવીશ. પછી નીચે છે ને રાજસ્થાનની મતલબ રેસ્ટોરન્ટ फंक्शन है कहाँ है ये तो कहीं अलग लागे છે. मैरिज के फंक्शन है. ફંક્શન છે. જો આ ફોટોશૂટ પણ ચાલુ છે. એક બાજુ પ્લેન છે, બે પ્લેન છે, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. મસ્ત રેડી થયા એ લોકો. अरेबिक नेट. જો અહીંયા પણ આપણે ગાંધીજીનો આપણે રેડિયો જોવા મળ્યો છે જૂના દુબઈમાં. રાધન રાણી હે રાધન રાણી हाँ જો અમારા ये जाइए ने हम पते को आ બધું કલસી ઈ જ છે બ્રાઇડલ. વાવ કેટલી મસ્ત ચોલી. અહીંયા જો જૂનવાણી આવું કંઈક ને કંઈક મળી રહે અહીંયા. ચોલા ભાઈ હતા ને તો એ ભાઈ કંઈક બ્લોગ કરો જ તો એ ચેનલ સર્ચ કરતા કરતા જઈશ મારી. અહીંયા આવું બધું इसमें फिर आ जाएगा. વાહ જો માં સાયકલ હતી ને ત્યાં થોડા ફોટા પડ્યા ને અહીંયા હવે જો આવું છે જૂનું દુબઈ. મતલબ ફરવાની બહુ એટલે બહુ મજા આવે. એ બાદ છે અત્યારે બંધ કરવાનો સમય ને બધું ઓલું પણ બતાવે જે રાજસ્થાન ને હોય ને. મેં ને સૌરવ જોશીના વ્લોગમાં જોયું હતું દુબઈમાં જે આપણે રાજસ્થાન મારવાડીનું હોય ને મતલબ એના ડાન્સ ને આ તે બધું તો એ બધું પણ બતાવત પણ એ હે ને 11 વાગ્યા સુધી જ રહીને અમારે થોડુંક એવું લેટ થયું બાકી એમ પહોંચી જાત ટાઈમ અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. સો નેક્સ્ટ ટાઈમ પછી જો અહીંયા ટીવી જૂની ટીવી ને એવું બધું રાખેલું છે. મતલબ હું ઘણું બધું બતાવત આગળ. અહીંયા પોલીસ સ્ટેશન છે મતલબ જોવા માટેનું તો ઘણું બધું અહીંયા છે બટ ટાઈમ ઓછો હતો. સો ચાલો હવે અહીંથી આપણે એક્ઝિટ લેશું. તો જો અહીંયા જે શોપ છે ને ત્યાં હે ને આવી રીતના લાઈવ પરફ્યુમ બનાવી દે આપણને. આમાંથી પણ થાય છે ને અલગ અલગ સ્મેલવાળા પરફ્યુમ. વાવ કેટલું જાણવા મળ્યું જો. બધું બંધ થઈ ગયું.
હવે અહીંથી આપણે જવાનું છે એક્ઝિટ. પછી આ છે ને એનું બસ સ્ટેશન છે, તો એની અંદર એસી છે. કેવું હોય બધી જો. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર. જય માતાજી.